નેક્સ્ટમાં જોઈશું ધોરણ 10 જે પાઠ આપણો અધૂરો છે. તો શરૂઆતની પ્રસ્તાવના ફરી એકવાર અત્યાર સુધી આપણે શું જોયું તો હ્યુમન રોબોટ પાઠ આપણે શરૂઆત કરી હતી. એમાં મેં તમને થોડી પૂર્વ ભૂમિકા બાંધીને શરૂઆત કરી હતી કે ભવિષ્યનો પાઠ છે, સાયન્ટિફિક ફિક્શન આધારિત છે ને એમાં બરાબર છે પ્રેમ ચોપરા જે આપણો વ્યક્તિ છે, આપણું મેઇન પાત્ર છે, તે પોતે રોબોટ ખરીદવા માટે સુપર રોબોટ પ્લાઝામાં જાય છે. ત્યાં એને એક સેલ્સમેન આવકારે છે, એને બધા રોબોટની વિશિષ્ટતા બતાવે છે કે અમારો રોબોટ કઈ કઈ રીતના કામ કરે છે. સફાઈના લોન કાપી આપે, બરાબર છે, ઘરના પરચુરણ કામ કરી આપે, મેલિંગ ધ એડ્રેસ, પોસ્ટિંગ ધ લેટર્સ, રિલેટિંગ અ ન્યૂઝપેપર, ન્યૂઝ, બરાબર આ બધી જ રીતનું જે બધી માહિતી છે એ લોકો બરાબર છે પ્રસારિત કરી આપે છે. તો એ અહીંયા જનરલી તમારી સામે દર્શાવેલું હતું. પ્લસ જેવો જે મેનેજરને લઈ જાય છે, ક્યાં લઈ જાય છે તો કે પોતે મેનેજર એને બરાબર છે જેવા પેલા રોબોટ વેચાણ કક્ષમાં લઈ જાય છે તેઓ જે ઉંઘરા પર પગ મૂકે છે તે દોડતો રોબોટ આવે છે ને પેલાને આવકારે છે. આ જાણીને પેલો પ્રેમ ચોપરા ખૂબ જ ખુશ થઈ જાય છે અને પછી બધાને કાર્ય કરતા જોઈએ છે, એની વિશિષ્ટતા જોઈએ છે. 3 પ્રિન્સિપલ ખાસ આપણે મેં તમને કીધું હતું, ચર્ચા કરેલી હતી. એ 3 પ્રિન્સિપલ કયા હતા? પહેલું, ધ રોબોટ્સ વિલ ઓલવેઝ ફોલો બે ધ માસ્ટર, કે જે માલિક છે એની આજ્ઞાનું પાલન કરશે. આ પહેલો નિયમ. એનાથી પેલો ભાઈ બહુ પ્રભાવિત થઈ ગયો હતો, યાદ હોય તો. પછી બીજા બે પર એને ધ્યાન જ નહીં આપેલું હતું. નેક્સ્ટ આવશે ધ રોબોટ વિલ નોટ હાર્મ ટુ ધ હ્યુમન, કે રોબોટ એ મનુષ્યને ઈજા પહોંચાડશે નહીં. અને ત્રીજું આવશે ધ રોબોટ વિલ ઓલવેઝ ડુ નોટ હાર્મ ટુ સેલ્ફ, કે રોબોટ પોતાની જાતને પણ ઈજા પહોંચાડી શકશે નહીં. આ 3 સિદ્ધાંત પર એ કાર્ય કરે છે. પેલો ભાઈ ખુશ થઈ જાય છે, એક જ જોઈને લઈ લે છે અને વેચાણ શેરો કરે છે. શું એટલે કે સેલ્સ ડીડ પર કરાર પર સહી કરી આપે છે. યસ, બરાબર છે, આ મેં લઈ લીધો. અને જેવો લઈ આવે છે તેવો એનો મગજમાં તો એક વિચાર ચાલતો જ હતો કે આની પાસે જો શાકભાજી કે એવું બધું લઈ આવતો હોય, બરાબર છે, સારી વસ્તુ, તો શા માટે બરાબર છે કિંમતી ઘરેણા, હીરા જવેરાત કે ભાઈ ચોરીઓ ન કરી શકે. તો પહેલું કામ એને આપે છે કે કેરી ખરીદવા જાય છે. સરસ મજાનો ઢગલો હોય છે, ત્યાં પેલો કમાન્ડર એટલે કે પેલો જે રિમોટ હોય છે એમાં બોલે છે કે 1-2 કિલો બરાબર છે કેરી, સરસ મજાની જ્યુસી અને રાઈપ એટલે કે રસાળ અને પાકી કેરી તોડી આવે. એટલે પેલો ભાઈ તરત જ બરાબર છે વિધિન અ મિનિટ, સેકન્ડ પોતે કલેક્ટ કરી લે છે અને પછી કમાન્ડની રાહ જોઈએ છે કે હવે પે ધ કેશ કાઉન્ટર, કે કેશ કાઉન્ટર પર પૈસા ચૂકવી દે. એટલે પેલો રોબોટ ચૂકવી દે છે. તો હવે ભાઈ જે ઓરિજિનલ છે તે ચાલુ કરે છે. પાના નંબર 17 પહેલા પેરેગ્રાફ આવ્યા, આપણે ધ્યાન આપજો. રામસિંગ 070 ફોલો. હવે શું જોઈશું તે ખાસ પ્રશ્ન. હવે છે ને આખી સિક્વન્સ થશે કે કઈ રીતે પેલું ભાઈ કયા કયા કામ કરાવે છે. બહુ સરસ છે. રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઈક અ ફેથફુલ ડોગ. ઓબ્વિયસલી મશીન એ શું છે? એ માણસના મનની જ ઉપજ છે. તો એ જ કહે છે કે જાણે પેલો વિશ્વાસુ પુત્ર હોય ને એ રીતે રામસિંહ બરાબર છે 070 એ અનુસરતો હતો પ્રેમ ચોપરા. પેલા કે બેસી જા, પેલો બેસી જાય, કે ઊભો થઈ જા, ઊભો થઈ જા, ચલા લ્યો, થઈ લ્યો, આમ કરતે કરવાનું છે. કોઈ પણ જાતની માંગણી વગર બધા કામ કરતો હતો. એટલે કે વિશ્વાસુ પુત્ર જેવો શબ્દ વાપર્યો, ફેથફુલ ડોગ કામ કરતો હતો. વેન હી સ્ટોપેડ એટ ધ ગોપાલ જ્વેલર, જ્યારે તે આવીને ઊભો રહે છે ગોપાલ જ્વેલર, એને ખબર નથી કે એને ચોરી કહેવાય અથવા તો ખરાબ કામ છે, સારું કામ. મશીન છે. તમે મશીનને ગમે તે રીતે ખેવો પડે છે, ગમે તે ગાળ આપો તો પણ એને કંઈ ફરક પડે ના. તમે મશીનને બે સારા શબ્દો કહો તો બી એને કંઈ ફરક પડવાનો છે ના. તો એ જ કહે છે કે રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઈક અ ફેથફુલ ડોગ, એક વિશ્વાસુ પુત્રની જેમ એ કામ કરતો હતો. વેન હી સ્ટોપેડ એટ ધ ગોપાલ જ્વેલર, જ્યારે એક વખત પોતે ગોપાલ જ્વેલર્સની સામે આવીને ઊભો રહે છે. હવે જોજો પહેલી ચોરી કરાવે છે કઈ રીતે છે, જોજો બહુ સરસ છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ધ ગોલ્ડ ઓર્નામેન્ટ. પેલો ભાઈ જોઈ છે બરાબર છે કાચની મોટી બારી. ઓબ્વિયસલી તમે સોનીની દુકાને જાઓ બરાબર છે એટલે પેલો ઝવેરી વાળો હોય બરાબર છે, એની દુકાનની આગળ બરાબર છે શું મૂકેલો હોય છે તો કે કાચ હોય છે. ભાઈ કાચ હોય છે ને બરાબર છે, તેની બહાર ઊભો રહે ને અંદરથી બરાબર છે સારામાંના જે બધા ઘરેણા છે એ પોતે જોઈ છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ધ ગોલ્ડ ઓર્નામેન્ટ, જે સોનાના બરાબર છે ડિસ્પ્લે એટલે કે પ્રદર્શિતવાળા બરાબર છે ઘરેણા જોઈ છે પેલો ભાઈ. યસ, ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર, કે તરત જ પેલો ભાઈ છે ને ત્યાંથી ભાગી જાય છે. કેમ ભાગી ગયો ને? ઘરેણા જોઈએ એટલે ના, હવે ચોરી કરાવવાનો એટલે કે પોતે ના પકડાઈ નહીં જાય એટલે બરાબર છે શું કરે છે થોડા ખૂણામાં જઈને વળીને ઊભો રહી જાય છે. યસ, ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર અરાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇનટુ ધ રિમોટ કંટ્રોલ, કે રિમોટ કંટ્રોલમાં જેને બોલે એની પાસે કંઈક રિમોટ કંટ્રોલ જેવો હશે. સપોઝ માની લો કે આ રીતનું કંઈક રિમોટ જેવો છે ને રિમોટમાં બોલે છે. શું બોલે છે? પેલો પ્રેમ ચોપરા બોલે છે. જોજો કે છે યસ, સોફ્ટલી એન્ડ ક્લિયરલી, એકદમ ધીમેથી અને સ્પષ્ટપણે. ધીમેથી કેમ તો કે ખરાબ કામ કરાવે છે ચોરી. રોબોટને ખબર નથી કે સારું કામ છે કે ખરાબ કામ છે. પિક અપ અ નેકલેસ એન્ડ હાઇડ, તું છે ને અંદર જા અને નેકલેસ એટલે કે પેલો ગળાનો હાર ઉચકી લે અને સંતાડી દે. બહુ
ઓકે, નો નોઇઝ, અવાજ કરતો નહીં. ઇન્સ્ટ્રક્શન બરાબર સાંભળજો, અવાજ કરતો નહીં. હવે રોબોટ કોઈ કામ કરે તો મેજોરિટી અવાજ થાય, પણ આ એવું કામ કીધું કે બરાબર છે તું એવી રીતે કામ કર કે અવાજ થાય નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, જો આ ખાસ ધ્યાન રાખજો બરાબર છે. પહેલી સૂચના અપાય છે તારે માહિતી છતી અથવા તો બહાર પાડવાની નથી. તારે કોઈને કહેવાનું નથી. તું ધારો કે પકડાઈ જાય તો તારે કહેવાનું નથી કે મેં ચોરી કરી છે. ચોરી કરી મીન્સ કે આ મેં સંતાડ્યું છે, આવું તારે કોઈને કહેવાનું નથી. યસ, ટોપ સિક્રેટ, એકદમ રહસ્યવાળી વસ્તુ છે, તારે કોઈને છતી કરવાની નથી. આ છે પહેલો સિદ્ધાંત. શું તો જરાક યાદ રાખો મગજમાં કે રોબોટ વિલ નોટ ઓલવેઝ ઓબે ધ હ્યુમન્સ. કે અથવા તો બરોબર છે જે ઓનર માલિકનો હંમેશા આજ્ઞાનું પાલન કરે છે. તો એ જ કહે છે, શું કહે છે, તારે અવાજ કરવાનો નથી અને કોઈને માહિતી સિક્રેટ છતી કરવાની નથી. આ એક ટોપ સિક્રેટ છે. યસ, અધરવાઇઝ નહીંતર આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. તારી જે સિસ્ટમ છે ને એનું વિઘટન કરી નાખીશ, મતલબ કે તને બંધ કરી નાખીશ કાયમ માટે. તારું વિઘટન કરી નાખીશ, તારું સોફ્ટવેર ઉડાડી દઈશ. એકદમ સાદી ભાષામાં કીધું, તને ડિલીટ કરી નાખીશ. તો જે છે ને એનાથી ઓકે, એને મારી તો નહીં શકાય કારણ કે પાછો રોબોટ છે, પાછો નાખો એટલે પાછો ચાલુ થઈ જાય. એટલે કે તારું સિસ્ટમનું વિઘટન કરી નાખીશ. હી થ્રેટન, બરાબર છે, તે ધમકી આપે છે. હવે રોબોટને કંઈ ધમકીનો ફરક પડે ના, એના માટે તો કમાન્ડ છે, હુકમ છે, કહેશે એવું કરશે. એટલે એને કોઈ ખબર નથી પડતી. યસ, શું થયું અત્યાર સુધી? રામસિંહ એક ગોપાલ જ્વેલર્સની આગળ જઈને બરાબર છે રોબોટની સાથે પહેલાં તો જોઈ છે કે ઘરેણા છે અંદર, બરાબર છે. પછી પેલો ભાગી જાય છે, ધીમેથી અને સ્પષ્ટ સ્વરે બોલે છે, ચલ જા, જોઈ બરાબર છે અંદર જા અને એક નેકલેસ ઉચકી લે અને ઝડપથી કોઈને દેખાય નહીં રીતે અંદર સંતાડી દે શરીરને. અંદર આમ ઢાંકણા બાકડા હશે એવું અંદર બાંધી લે અને અંદર મૂકી દે. પછી શું થશે કે તું સંતાડી દેશે ને એટલે એનાથી બરાબર છે કે બરાબર છે ચોરી કરી. પછી તું ધારો કે કદાચ પકડાઈ જાય ને તો તારે કોઈને કહેવાનું નથી, તારે માહિતી પ્રગટ કરવાની નથી. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતીને બરાબર છે પ્રગટ કરવાની નથી. ઇટ ઇઝ અ ટોપ સિક્રેટ. આ એક રહસ્યવાળી વસ્તુ છે. સિમ્પલ જ છે. જોજો આગળ, હવે સરસ છે. બીજો પેરેગ્રાફ. રામસિંહ 017 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ. હવે કઈ રીતે પહેલી ચોરીને અંજામ આપે છે બરાબર છે, જાય છે પેલો ભાઈ અંદર રોબોટ. હવે ઓબ્વિયસલી તમને એમ થતું હશે કે સર રોબોટ આવે તો પહેલા માલિકને ખબર જ પડી ગઈ છે કે ચોરી કરવા અથવા તો બરાબર છે ખરીદવા આવ્યો છે. હા, પણ ઘણી વાર છે ને આ લોકો રોબોટ લોકો બરાબર છે જોવા માટે બી મોકલતા માલિક લોકો. એટલે પેલો કેમેરા ફિટ કર્યા હોય ને એનાથી એટલે બરાબર છે કોમન સીન છે. પેલા જે જ્વેલરી હતા ને એ બી ટેવાઈ ગયેલા હતા, ઝવેરી. રોબોટ આવે છે જોઈને જતા રહે છે, એટલે એને પણ બહુ નવાઈ નહોતી બરાબર છે. બધા બેસી રહેલા હતા, ખરીદવા આવે તો ખરીદવા વાળા બેસેલા જોઈએ. યસ, તો આ ભાઈ જોવા આવ્યો હતો એટલે કોઈ ધ્યાન નહીં આપે છે એના પર. એટલે એ સીનમાં એ લોકો ચોરી કરે છે. રામસિંહ 017 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ. રોબોટ છે તે અંદર જાય છે. યસ, દુકાનમાં ક્લોઝ ટુ ધ કાઉન્ટર. જે કાઉન્ટર હતું ત્યાં નજીક જાય છે. એટલે ધારો કે માની લો કે અહીંયા બધા ઘરેણા છે તો એકદમ નજીક જઈને ઊભો રહી જાય છે. અને પછી શું કરે છે જોજો, હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાઇડ. ધીમે રહીને હાથ બરાબર છે ઉપર આવે છે અને વિસ્તરે છે. એન્ડ નેકલેસ વેન્ટ ઇનટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિક ઓર અ જિંગલ. બરાબર છે, એટલે કે ધારો કે અહીંથી મને થોડીક દૂર હશે તો ઓટોમેટિક એનો હાથ લાંબો થયો હશે અને પછી તરત જ લઈને પછી અંદર મૂકી દીધું. કોઈને દેખાય નહીં ને એટલી ઝડપથી આ કામ કરી નાખ્યું. યસ, સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિક ઓર જિંગલ. જરાક પણ અવાજ અથવા રણકાર વગર આ બધું કામ કરે છે. ધારો કે અહીંયા કોઈ વસ્તુ મૂકે છે તો થોડી દેર મૂકી દીધું અંદર, ખબર જ નહીં પડી કોઈને. યસ, નોબડી ટુ નોટિસ. કોઈ પણ એની નોંધ નહીં કરી. સોની લોકો એ બધા કાચની બહાર જ મૂકેલા હશે એવું માની લઈએ આપણે બરાબર છે. અને બરાબર છે ડિસ્પ્લે ઘણા બધા હાર હશે. પેલો રોબોટ ગયો તરત જ લઈને બરાબર છે અંદર સંતાડી દીધો. હવે આ અવાજ જ નહીં આવે એટલે કોઈ ત્યાં જોયું પણ નહીં, બહુ ઝડપથી આ કામ થઈ ગયું. બીજો પેરેગ્રાફ. ફ્રોમ એક્સપેન્સિવ. હવે આ ભાઈ તો મજા પડી ગઈ, એકવાર ચોરી કરાવી બરાબર છે ને એમાં સફળતા મળી એટલે આ ભાઈને મજા પડી ગઈ. એટલે વારંવાર ચોરીઓ કરાવે છે. જોજો પહેલી સફળતા ગોપાલ જ્વેલર્સમાં મળી. હવે ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ધ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રીસિયસ સ્ટોન. કે અતિશય કિંમતી જૂની પુરાણી વસ્તુઓ ખર્ચા. ટુ ધ ઓર્નામેન્ટ કે ઘરેણાઓથી લઈને એને પ્રીસિયસ સ્ટોન કિંમતી પથ્થર. સાદી ભાષામાં ચોરી કરવાનું ચાલુ કરે છે. ચોરી કોણ કરે છે? રોબોટ. કોણ કરાવે છે? આપણો પ્રેમ ચોર. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એનેક્સિટી. કોઈ પણ જાતના ચિંતા વગર બરાબર છે થોડાક અઠવાડિયા સુધી આ ગતિવિધિ ચાલુ રહી. અત્યાર સુધી કોઈ પણ રોબોટ પાસે ચોરી કરાવી ન હતી. આ ભાઈ પહેલવેલો છે એટલે લોકોને બી બહુ કંઈ ખબર નથી પડતી. પણ એન્ડ રેકગ્નાઇઝ ઇન ધ બિગિનિંગ કે શરૂઆતમાં તો મને ખબર જ નહીં પડી ગઈ કે આ પ્રકારની બી ચોરીઓ થાય છે. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ ધ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર. પરંતુ જે મૂંઝાયેલા જે પ્રતિભાવો છે દુકાનદારના માલિકોને ધીમે ધીમે મોટા થવા માંડે. એટલે કે રોજ એ લોકો છેલ્લે ગણતા છે ને સ્ટોક કે આજે આપણી પાસે ધારો માની લો કે 25 સેટ છે તો 25 માંથી 24 જ છે, 2 બરાબર છે વેચા તો બી બરાબર છે, હજુ એક મિસિંગ છે તો ગયું કામ. એટલે કોઈને બહુ અંદાજ નથી આવતો પહેલા, પણ ધીમે ધીમે છે ને બધા જ દુકાનદારવાળા બૂમ મારવા માંડે છે કે ભાઈ અમારતા બી કંઈ ગાયબ થઈ ગયું. ખબર નથી કે કેવી રીતના ગાયબ થઈ ગયું પણ બૂમ મારે છે બધા. યસ, બધા દુકાનદાર.
Yes, unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghan grapes disappearing inside the metal and robot. Okay, આ બહુ સરસ વસ્તુ છે. તમારી પાસે બહુ બધી વસ્તુ હોય ને અને એમાંથી કોઈ ચોરી લઈ જાય તો બહુ ખબર નહીં પડે. પણ તમારી પાસે થોડીક જ વસ્તુ હોય ને તમે સામે જ બેસેલા હોય તો એમાંથી કઈ બી તમને તો ગણતરી હોય ને કે મારી પાસે 10 દ્રાક્ષના ઝુમખા છે અને એમાંથી એક અત્યારે ગાયબ થઈ ગયો, મારી સામે રોબોટ ઊભો હતો ને લઈ લીધો છે. તો એ જ વસ્તુ થાય છે. બરાબર છે. એક વખતની વાત છે, જરાક ધ્યાન આપજો. કેવી રીતના ખબર પડે છે કે રોબોટ ચોરી કરે છે? प्रेम चोपड़ा, सॉरी रामसिंह 070. अनअवेयर प्रेम चोपड़ा को खबर नहीं कि बराबर છે શું થયું. વેન્ટ ઓન હિઝ શોપલિફ્ટિંગ સ્પ્રી, કે આ જે વસ્તુઓ છે ને ચોરી કરવા, નાની નાની ચોરીઓ કરતો હતો. એટલે ખબર નહીં પડે એક સોનાનો હીરો બરાબર છે, વીટી લઈ આવે, એક હીરો લઈ આવે, એક નેકલેસ લઈ આવે, તો બધી નાની નાની ચોરીઓ કરે. લોકો ખબર નહીં પડી. અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર, કે જ્યાં સુધી ખબર નહીં પડી ત્યાં સુધી કે એક જુવાન જે ફળ વેચવાવાળો હતો noticed an expensive bunch of Afghani grapes. એને જોયું કે એની પાસે અફઘાનની મોટી મોટી દ્રાક્ષના ઝુમખા છે એ મૂકેલા હતા. એ બરાબર છે પેલો રોબોટ ચોરે છે તે બેઠું જોઈ જાય છે કે આ તો દ્રાક્ષ ચોરી જાય. ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, છે મેટાલિક બ્લુ કલરનો રોબોટ હતો ને તેની અંદર બરાબર ઢાંકણું બાકણું હશે તે પેલો ચૂસકીને સીધી આમાં નાખી દીધું. પણ એટલા પેલો જોઈ ગયો કે હા અહીંયા હતું પણ આ લઈ જાય. The incidents were related all over and no sooner had they heard that some shopkeeper recalled the presence of a metallic blue robot in their shop before the valuables were missing. હવે આ ભાઈ છે ને બધાને કીધું ભાઈ આ રીતે રોબોટ મારો ચોરી ગયો. ભૂરા કલરનો રોબોટ હતો. એટલે આ વાત છે ને આખા ગામમાં ફેલાઈ ગઈ. એટલે બધાને જ ખબર પડી કે અમારા જે દુકાનમાં જ્યારે કંઈક મિસિંગ અથવા તો ગાયબ થઈ જતું હતું ને ત્યારે આ બ્લુ કલરનો રોબોટ ઊભો હતો ચોક્કસપણે. એટલે બધાને આ વાતની જાણ થઈ ગઈ. યસ, some shopkeepers recall the present. બધા દુકાનદારોને યાદ આવવા માંડ્યું કે અમારા જે દુકાનમાંથી વસ્તુ ઓછી થાય છે ને ત્યારે જનરલી આ રીતની ઘટનાઓ બને છે. બિફોર their valuables were missing, કે જ્યારે તેઓની કિંમતી વસ્તુઓ મિસિંગ એટલે કે ખોવાઈ જાય છે. પણ ખબર નથી કે આ રોબોટ ચોરે છે, કારણ કે અત્યાર સુધી રોબોટ પાસે કોઈ ચોરી કરાવી નહોતી. This information reached the police headquarters in no time. પતી ગયું. તે જમાનાની પોલીસ પણ પાછી એડવાન્સ તો હશે ને, રોબોટ ફાસ્ટ હોય તો એના કરતાં પોલીસે પણ આગળ જવું પડે તો જ એને પકડી શકાય ને. એટલે તે સમયે પોલીસવાળા જે મુખ્યાલય હતું ત્યાં આ માહિતી પહોંચે છે કે એક રોબોટ છે તે ચોરી કરે છે. રોબોટને જેને પકડે તો ગણે ખરો કશું ના, એને રંગે હાથ એટલે કે સબૂત સાથે પકડવું પડશે. એટલે જો પોલીસવાળા આખું ગોઠવે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. One day, Prem Chopra guided Ramsingh 070 to the Jhaveri brothers. પતી ગયું. હવે આ લોકોએ છે ને નિશાનો રાખ્યો જ હશે બરાબર છે પહેલે, એટલે કે ઝવેરી બ્રધર્સ લૂંટાવાનું બાકી હશે તો એને તો છે ને બરાબર છે પહેલા પોલીસવાળા પહોંચી જાય છે. કઈ રીતે? ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ, બરાબર છે કે જ્યારે પ્રેમ ચોપડા મોકલે છે રામસિંહ 070 ને બરાબર છે કિંમતી પથ્થર ચોરવા માટે. The police was waiting in a readiness. પોલીસ તૈયાર જ હતી આખરે. એટલે જેટલી ઝવેરી દુકાન હતી ને તે બધા બરાબર છે પેલા ખાકી વર્દીવાળા એટલે કે સાદી ભાષામાં પેલા સાદા સિવિલ ડ્રેસમાં બરાબર છે પોલીસોને મૂકી દીધા હશે અને એવા કેમેરા ફિટ કર્યા છે. જો કે છે કેવા કેમેરા ફિટ કર્યા? એના કોમ્પ્યુટરાઇઝ કેમેરાસ, કે કોમ્પ્યુટરથી ચાલતા એટલે કે ફાસ્ટ ચાલે. જો તમે બહુ જોરમાં જતા રહો તો આપણા કેમેરામાં અમુક ના આવે. કેમ? આપણા કેમેરા થોડા ધીરા પડે છે ફાસ્ટ વાળા. પેલું તમે ખાસ જોયું કે સ્લો મોશનમાં તમને અમુક વસ્તુ બતાવતો કેમેરાની ક્લિયરિટી સારી હોય તો તમને દેખાય. તો એ જ કહે છે આ લોકો કોમ્પ્યુટરાઇઝ કેમેરા ફિટ કર્યા એટલે બહુ જ પાવરફુલ હતા કે જે ગમે તેટલું પેલો રોબોટ ઝડપી ચોરી કરે ને પકડાઈ જાય. યસ, they were capable of split second recording, કે તેઓ સક્ષમ હતા કે સેકન્ડના અડધા ભાગમાં રેકોર્ડિંગ કરવાનું. એટલે સેકન્ડમાં આપણે રેકોર્ડિંગ કરીએ સેકન્ડનો અડધો ભાગમાં કંઈ બી થઈ જાય ને તો બી પકડી પાડે. ક્લિક હિમ ઇન ધ એક્ટ, કે તેને કાર્ય કરતા પકડીને એટલે ચોરી કરાવશે ખરા પણ પછી પકડી લેશે. રામસિંહ રોબોટ વોઝ કોટ, અને રામસિંહ રોબોટ પકડાઈ પણ જાય છે. બટ પ્રેમ ચોપડા fled as soon as he saw through the binoculars two persons noting down Ramsingh's license number printed on his metallic neck. હવે થયું શું? પેલો ભાઈ રોબોટ ગયો હશે અંદર કે એને બરાબર જેવી રીતના એને હાથ લંબાવીને ચોરી કરવા જતો હશે એવામાં જ બરાબર છે પેલા પોલીસવાળાએ રેકોર્ડિંગ કરી લે છે કે બરાબર જાણે ચોરી કરી આ ગાયબ થયું ઊભો રહે તાજ પકડાવે છે એટલે રોબોટ બી ઊભો રહી જાય છે. એવામાં જ બરાબર છે ને પહેલાં તો બરાબર છે ઊભો રાખે છે, પછી તો જે પછાડી નહીં કોઈ ગરદન એના પર એનો લાયસન્સ નંબર હોય કે ભાઈ ઓબ્વિયસલી તમે ગાડી લેવો તો ચેસિસ નંબર આવે એટલે કે નંબર આવે તે નંબર નોંધે છે ને એના પરથી શોધશે કે કોણ છે. હવે આ બધી વસ્તુ કોણ જોતું હતું? પ્રેમ ચોપડા. એ જ્યાં ચોરી થતી હતી ને ત્યાંથી થોડીક દૂરબીનમાં બરાબર છે બાયનોક્યુલર વોર્ડ વાપર્યો ત્યાંથી એમાં જોતો હતો. આ તો પકડાઈ ગયો આપણે તરત જ ત્યાંથી ભાગી જાય છે. ઓબ્વિયસલી પકડાય એટલે માલિક બી પકડાવવાનો છે એટલે જોજો પાછો પ્રેમ ચોપડા હોશિયાર તો ખરો છે. નેક્સ્ટ પેરેગ્રાફ. સોરી ફરી બોલે છે પેલું વાક્ય જે છેલ્લો છે. રામસિંહ રોબોટ વોઝ કોટ, રામસિંહ રોબોટ પકડાઈ જાય છે. બટ પ્રેમ ચોપડા fled as soon as he saw through the binoculars, કે
પ્રેમ ચોપરા ત્યાંથી ઉડીને જતો રહે છે જેવો તે બાયનોક્યુલર માં જોઈ છે. 2 person નોટિંગ, બે વ્યક્તિ આવે છે, રામસિંહને ઊભો રાખે છે, ચાલ ભાઈ હું છે, લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક, કે ધાતુવાળી જે ગરદન હતી ને પર નંબર લખેલો હતો, ચાલ ભાઈ નંબર કોણ છે, લાવો છે, એનો માલિક શોધો. નેક્સ્ટ પેરેગ્રાફ. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપરાને ધરપકડ કરે છે ને ઘેરથી. કેમ ઘરથી? ચોરી તો દુકાનમાં થઈ પણ એમ તો ભાગી ગયેલો ને એટલે. એઝ ધ ઓનર ઓફ ધ રામસિંહ 070 ધ થીફ, કે જે રામસિંહ 070 જે ચોર છે એનો માલિક કોણ હતો? પ્રેમ ચોપરા. એની ધરપકડ ક્યાંથી થઈ? ઘરથી. તો રામસિંહ ક્યાં પકડાયો? દુકાનમાં જ પકડાયો. નેક્સ્ટ પેરેગ્રાફ બાજુમાં આવ્યા. Soon after his arrest, કે તેની ધરપકડ પછી પ્રેમ ચોપરા was released on a bail. કે તરત પ્રેમ ચોપરાને છે ને બરાબર પહેલા તો શું કર્યું? પોલીસ ઉચકીને લઈ ગઈ. પછી બેલ એટલે કે જામીન પર છોડો. જામીન પર છોડો એટલે કે બરાબર તમારી પાસે કંઈક લખાઈ લે, મિલકત અથવા તમારી પાસે બે ત્રણ સબૂતી લઈ લે કે તમે ભાગી નહીં જાઓ, એટલે બેલ કહેવાય ને જામીન પર છોડી એ અર્થમાં થશે. ટૂંકમાં સમજીએ આપણે. Until the court hearing, કે જ્યાં સુધી કોર્ટની સુનવાઈ નહીં થાય ને ત્યાં સુધી તમને જામીન પર છોડવામાં આવે છે. None of the stolen articles was recovered from his house. જો પ્રેમ ચોપરા હોશિયાર તો ખરો બરાબર છે. કઈ રીતે? બરાબર છે, એણે શું કર્યું? જેટલી બી ચોરેલી વસ્તુ હતી ને બધીનો નિકાલ કરી નાખ્યો. એક બી વસ્તુ એના ઘેરથી નહીં મળી. હવે મળે તો પતી પછી તેને છોડે નહીં, સીધો જેલમાં નાખી દે. એટલે જેટલી પણ વસ્તુ ચોરેલી ને એ બધું શું કર્યું એણે? સગે વગે. He had, next paragraph, cleverly disposed them of. અને ચતુરાઈપૂર્વક બધી જ વસ્તુઓને બરાબર છે શું કર્યું હતું? બહાર બરાબર છે બધા મિત્રોને, સગાવાલાને તો એવી જગ્યાએ છુપાવ્યું કે મળી જ ન શકે. Through his gang, કે એની ટુકડી દ્વારા. યસ, મેં તમને કીધું ને. In the court, he denied all the charges. પતી ગયું. કોર્ટમાં જઈને કીધું મેં તો કઈ ચોરી કરી નથી, હોય તો સબૂતી લાવો મારી પાસે, તમારી પાસે હોય તો બતાવો મને, બરાબર છે. એટલે એણે તો ના પાડી. તો એ છે નેક્સ્ટ પેરેગ્રાફ. Someone else seems to have tampered with the Ramsing 070 program. કે તમારામાંથી કોઈ બીજાએ બરાબર છે ટેમ્પર એટલે છેડા કરવા એટલે કે અંદર છે ને થોડી મગજમારી કરી હશે, એટલે કે સોફ્ટવેર સાથે છેડછાડ કરી હશે આપણી ભાષામાં. કોઈ બીજાએ કરી હશે, પોતાના માથે આરોપ નથી લાગતો મારો રોબોટ આવું નહીં કરે, આમાં તો છે ને કોઈ બીજાએ છેડછાડ કરી હશે ને એટલે આવું થયું. રામસિંહ 070 પ્રોગ્રામ. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ. કે આર્ગ્યુ દલીલ કરે છે જજની સામે જઈને કે હું તો ઘરે હતો, મારો રોબોટ તો બરાબર છે મેં શોપિંગ કરવા મોકલેલો હતો પણ કોઈ એના કાર્યક્રમ સાથે છેડા કર્યા હશે બરાબર છે એટલે ચોરી કરવા જતો રહ્યો, મેં તો એની પાસે આ મંગાવેલું હતું, એ રીતના સૂચન હશે બરાબર છે, એવું એણે બચાવમાં કીધું. અને જો હું ચોરી કરાવતો તો મારા ઘરેથી વસ્તુ તમને મળી જાય એવું એણે ચોખ્ખું કીધું, પણ કંઈ મળ્યું ના, કારણ કે એણે સગે વાગે કરી નાખ્યું. ઓકે નેક્સ્ટ. એ આર્ગ્યુ એટલે દલીલ કરે છે. માણસ તો હોશિયાર છે પ્રેમ ચોપરા. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. ચાલો પછી હવે શું થાય છે? અદાલત ભરાય છે. એક બાજુ પર બરાબર છે પ્રેમ ચોપરા છે, બીજી બાજુ પર સરકારી વકીલ છે, પેલો વિરુદ્ધ પક્ષ કે તે વકીલ છે બરાબર છે, પેલાનો પણ વકીલ છે પણ બધું કંઈ નથી. પેલો ભાઈ છે કાઉન્સિલ ગોયલ. કાઉન્સિલ એટલે કે વકીલ ગોયલ. ગોયલ એની સરનેમ છે. તે પોતે ક્લિયર હિઝ થ્રોટ, પોતાનું ગળું ખોખારે છે એમ કરીને. પેલો બોલવા પહેલાં શરૂઆત કરી આપણે ત્યારે ગળું જરાક ખોખારે એટલે બધા શાંત થઈ જાય અર્થમાં. એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ. અને જજની પાસે જઈને ઊભો રહે છે. શું કહે છે? Considering Mr. Chopra's explanation and the happening of the last few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of the Ramsing robot. I request Ramsing robot to be called in the court. જો હવે કોર્ટની કાર્યવાહી શરૂ થાય છે. ખૂબ સરસ છે, જરાક ધ્યાન આપજો. હવે પેલો જે ગોયલ સરકારી વકીલ છે એ આરોપ મૂકે છે. શું કહે છે? જરાક ધ્યાન આપજો મિલોડ, બરાબર છે. શું કહે છે? કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન. મિસ્ટર ચોપરાના સમજૂતીને તમે ધ્યાનમાં લો, નોંધ કરો. એટલે પેલો જોવા જોઈએ તો લખે, તમે કોર્ટની કાર્યવાહી જોઈએ તો તમને કદાચ ખબર પડે. આપણે પેલું કેવું બતાવે સિરિયલો અથવા પિક્ચરોમાં કે બરાબર છે ઓબ્જેક્શન મિલોડ, ઓબ્જેક્શન ઓવરરૂડ, તરત ધડાધડ બરાબર છે સામે બોલે, એવું કશું નહીં થાય. રેગ્યુલરમાં બરાબર છે કોર્ટની કાર્યવાહી એકદમ ઠંડી હોય છે, એકદમ સાદી સિમ્પલ ચાલતી હોય છે બરાબર છે. તો એ રીતે અહીંયા બરાબર છે એ તો ઓબ્વિયસલી થોડું તડકતા બતાવે છે. શું કહે છે? ચોપરાસ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ. કે ચોપરાની સમજૂતી તમે નોંધ કરો અને છેલ્લા થોડાક દિવસોમાં થોડી ઘટના બની છે એને પણ તમે નોંધમાં લેવાનું કહે છે. When so many jewelers and curio dealers, કે જ્યારે બહુ બધા જ્વેલરીઓ અને જે ક્યુરિયો ડીલર એટલે કે જે પરચુરણ વસ્તુઓના વિક્રેતા હતા, ઓબ્વિયસલી દ્રાક્ષ પણ ચોરાવતો હતો એની પાસેથી, હેવ બીન અફેક્ટેડ. આ બધાને અસર કરી. આ બધું જરાક ધ્યાનમાં લો મિલોડ એમ કહે છે, જે ન્યાયાધીશ છે એને કહે છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ ધ રામસિંગ રોબોટ. બરાબર જે વસ્તુ જાણવી જરૂરી બનશે કે આ રામસિંગ કઈ રીતે કામ કરે છે. ઓબ્વિયસલી વકીલ છે એટલે જાણતો હોય ને બધું આગળ પાછળનું, અને બધું વાંચીને આવેલું. I request Ramsing robot to be called into the court. હું તમને વિનંતી કરું છું કે રોબોટને બોલાવો. તો પ્રેમ ચોપરા તો જૂઠું જ બોલવાનો છે, માણસ છે. રોબોટને બોલાવો અને હાજર કરાવો બરાબર છે કોર્ટમાં. હવે એટલે રોબોટ આવે છે, જોજો ક્યાં? કોર્ટમાં.
રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ વોઝ ધ હેડલાઇન ઇન ધ નેક્સ્ટ ડેઝ, બરાબર છે, ન્યૂઝપેપર. બીજા દિવસે પેપરમાં છે એટલે તે દિવસની કાર્યવાહી પૂરી થઈ ગઈ. બીજા દિવસે રોબોટને બોલાવવા લોકોએ, બરાબર છે, અદાલતમાં પહેલું ઇતિહાસમાં પહેલી વાર આવું થાય છે કે કોઈ રોબોટને સાક્ષી માટે બોલાવેલું હોય છે. યસ, એટલે શું હેડિંગ હતી કે રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ, કે રોબોટ કોર્ટમાં જાય છે. વર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ ન્યૂઝપેપર, બીજા દિવસના ન્યૂઝપેપરમાં આવે છે. ઓબ્વિયસલી અત્યાર સુધી શું થયું? તો આજે આપણે શરૂઆત કરી, બરાબર છે, પહેલાં તો કે રામસિંગ પાસે રામસિંગ 070, બરાબર છે, પ્રેમ ચોપડા એને ખરીદી લાવે છે. સૌથી પહેલું કામ શું કરાવે છે એની પાસે, બરાબર છે, તો કે મેંગો એટલે કે કેરીઓ ખરીદી લાવે છે, બહુ સરસ ખરીદે છે. પછી આવે છે પહેલું, બરાબર છે, કે ગોપાલ જ્વેલર્સમાંથી શું ચોરી લાવવા કહે છે, બરાબર છે, તો કે નેકલેસ. પેલો ભાઈ જાય છે, ઊભો રહે છે, ચોરી કરીને લઈ આવે છે, કોઈને ખબર બી નથી પડતી અને કેમેરામાં રેકોર્ડ પણ નથી થતો, એટલું ઝડપથી પોતાના સ્ટોરેજ યુનિટમાં એને સંતાડીને લઈ આવે છે. પ્રેમ ચોપડા ખુશ થઈ જાય છે, બહુ બધી વસ્તુઓ ચોરાવે છે, જૂની પુરાણી વસ્તુઓથી લઈને ઝવેરીની દુકાન લૂંટી લે. છેલ્લે, બરાબર છે, એક વખત એક શું ચોરવા માટે મોકલે છે? દ્રાક્ષના ટોપલાવાળો જે જુવાન, બરાબર છે, ફેર્યો હતો, એ જોઈ જાય છે કે આ ભાઈ, બરાબર છે, મારી દ્રાક્ષ ચોરી ગયો અને વાત બધે વહેતી કરે છે. એટલે બધા લોકો પણ કહે છે કે હા, જ્યારે અમારા ત્યાંથી બધી વસ્તુઓ ચોરાઈ હતી ત્યારે, બરાબર છે, બધી જગ્યાએ અમારા બ્લુ કલરનો મેટાલિક રોબોટ અહીંયા આવતો હતો અને એ લોકો, બરાબર છે, ધ્યાન રાખે છે. પછી આ બધી વસ્તુ પોલીસ કમ્પ્લેન થાય છે, એટલે કે પોલીસ ફરિયાદ કરે છે, પોલીસ આવે છે બધી જગ્યાએ, બરાબર છે, પોતે કોમ્પ્યુટરાઇઝ કેમેરાથી પોતે ત્યાં વ્યક્તિઓ ગોઠવી દે છે. જેવો જ, બરાબર છે, પેલો ભાઈ, બરાબર છે, કઈ જગ્યાએ હતું? યસ, ઝવેરી બ્રધર્સની ત્યાં ચોરી કરવા જાય છે ત્યારે, બરાબર છે, એને ત્યાં જેવો જ ચોરી કરવા જાય છે ને તેઓ પકડી લે છે. આ વસ્તુ, બરાબર છે, પેલો પ્રેમ ચોપડા બાયનોક્યુલર એટલે કે દૂરબીનમાં જોતો હોય છે, જે જોઈને કે ભાઈ મારો રોબોટ પકડાઈ ગયો, ત્યાંથી ભાગી જાય છે, ઘરે ભાગી ગયો, બધી વસ્તુ સગે વગે કરી નાખી. પેલા લોકોએ શું કર્યું, પેલાની જે નેક ગરદન હતી એના પરથી નંબર નોંધી લીધો અને માલિકને તપાસ કરી, એની ધરપકડ ઘરેથી ગઈ. જજની સામે લાવ્યા, જજને કીધું મારી પાસે કોઈ વસ્તુ નથી, મારો રોબોટને તમે આ ખરીદવા મોકલેલો હતો, પણ બરાબર છે, એને કોઈ એના સાથે ટેમ્પરિંગ, યાદ રાખો, ટેમ્પરિંગ એટલે છેડા કર્યા છે, એટલે એ વસ્તુ, બરાબર છે, લાવી શક્યો નથી. લાવી શક્યો મીન્સ કે એની સાથે છેડા કરે છે એટલે ચોરી કરવા પહોંચી ગયો, મેં કંઈ નથી કર્યું. એટલે આરોપ વગર એને બેલ એટલે જામીન પર છોડી દેવામાં આવે છે. પછી જ્યારે સુનવાઈ થાય ત્યારે પાછો એને હાજર થવા બોલાવે છે, તો પ્રેમ ચોપડા કહે છે કે મારી પાસે કંઈ છે નથી, બરાબર છે, તમે ખોટો આરોપ લગાવો છો, એ રીતે દલીલ કરે છે. ત્યારે પેલો જે કાઉન્સિલ ગોયલ એટલે કે વકીલ ગોયલ એ પોતે કહે છે કે આ ભાઈ તો જૂઠું જ બોલશે, આપણે કોને બોલાવીએ? રામસિંગ રોબોટને. તો બીજા દિવસના ન્યૂઝપેપરમાં આવે છે શું કે ભાઈ રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ, રોબોટ અદાલતમાં જાય છે. તો આ પાર્ટને આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધારીશું. હવે પછી કોર્ટની પૂરેપૂરી કાર્યવાહી છેલ્લે સુધીની ખૂબ સરસ છે, ધ્યાન રાખજો. પાઠના શબ્દાર્થ ખાસ જોજો.